તીર્થધામ માણાવદર સત્સંગ સમાજ આયોજિત 11મી સત્સંગ છાવણીના 5મા દિવસના દ્વિતીય ચત્રના પ્રારંભમાં પણ પૂજ્ય જ્ઞાન સ્વામીએ અદ્ભુત ધ્યાન મંજરી ગ્રંથની કથાનું શ્રવણ કરાવ્યું. પરમાત્માના ધ્યાનનું શું મહત્વ છે, પરમાત્માના ધ્યાનથી શું પ્રાપ્તિ થાય છે, પરમાત્માના ધ્યાન ભજન સ્મરણથી કેવી કેવી સ્થિતિઓ થાય છે, વગેરે વગેરે બાબતો અનેક પ્રકારના દ્રષ્ટાંતો આપી અને સમજાવી. હવે આપણે સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી રચિત પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એનું શ્રવણ કરીએ. ભગવાન શ્રી હરિ સંતોને ગામડે ફરવા માટે મોકલે છે. સંતો બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરે છે, મહારાજ અમે ગામડે ગામડે જીવાત્માને કલ્યાણ માટે વિચરણ કરીએ તો અમારે કેવી રીતે વર્તવું, કેવો ઉપદેશ આપવો, એ બધી બાબત અમને સમજાવો. ભગવાન શ્રી હરિ સંતોને કહે છે, સંતો હું આજે મર્યાદા બાંધી દઉં છું, એ પ્રમાણે રહી તમે ગામડે વિચરણ કરો, જીવાત્માને સદબોધ આપો, મારા સ્વરૂપની ઓળખાણ કરાવો. માયા તમારો વાંકો વાળ નહીં કરી શકે. મેં બાંધેલી મર્યાદામાં રહી જીવાત્માને મારા સ્વરૂપની ઓળખાણ કરાવો. ભગવાન શ્રી સંતોને કહે છે, સંતો તમે જ્યારે ગામડે ફરો, પુરુષ ભક્તો આગળ વાત કરજો. પહેલા એને સદાચારની વાત કરજો, સમાજને નિર્વ્યસની બનાવો, સમાજને સદાચારી બનાવો, અને પછી એને એક એ વાત પણ સમજાવજો કે આ પૃથ્વી ઉપર અત્યારે બોલતા ચાલતા ભગવાન પ્રગટ થયા છે. અમારા વર્તમાન ધારણ કરાવજો. સંતો એ જ્યારે વર્તમાન ધારણ કરીને અમારા શરણે થશે ને, એને માથે કાળ કર્મ અને માયાનો ભય કાઢી નાખશો નહીં. સંતો એને માથે કાળ કર્મ માયાનો ભય ટળી જશે. એને કહેજો એ અમારું ભજન કરે, અમારા સ્વરૂપની ઓળખાણ કરાવજો. ઓળખાણ કરીને પછી એને અમારા સ્વરૂપનું ભજન કરાવડાવજો. ધરે પ્રગટ પ્રભુનું ધ્યાન રે, જેવા ભૂમિએ છે ભગવાન રે. અમારા સ્વરૂપની ઓળખાણ કરાવજો અને એને કહેજો, એને અમારા સ્વરૂપના દર્શન કરાવજો. ક્યારેક ગરડે આવશે, અમારા સ્વરૂપના દર્શન કરશે અને કહેજો અમારા સ્વરૂપનું ધ્યાન કરે. પણ સાંભળો સંતો, એ અમારું ધ્યાન કરશે ને, ધરતા ધ્યાન થાશે પ્રકાશ રે, ધરતા ધ્યાન થાશે પ્રકાશ રે, ધરતા ધ્યાન થાશે પ્રકાશ રે, ધરતા ધ્યાન થાશે પ્રકાશ રે. તેણે મગન થાશે મને દાસ રે, તેણે મગન થાશે મને દાસ રે, હે તેણે મગન થાશે મને દાસ રે.
તેણે મગન થશે મને દાસ રે. સંતો મારો કોલ છે, જે કોઈ મારું ધ્યાન કરશે, મારું ભજન કરશે, એને અંતરમાં હું પ્રકાશ કરીશ. આપે દેખશે અક્ષરધામ રે, આપે દેખશે અક્ષરધામ રે. ઓ આપે દેખશે અક્ષરધામ રે, આપે દેખશે અક્ષરધામ રે. હે દેખી માનશે પૂરણ કામ રે, દેખી માનશે પૂરણ કામ ઓ રે. દેખી માનશે પૂરણ કામ રે. દેખી માનશે પૂરણ કામ રે. હે એમ અનંત જીવ આ શરીરે, એમ અનંત જીવ આ શરીરે જાશે અખંડ ધામે કામ કરી રે, જાશે અખંડ ધામે કામ કરી રે. એ જાશે અખંડ ધામે કામ કરી રે. જાશે અખંડ ધામે કામ કરી રે. સંતોએ આત્માને મારી ઓળખાણ થશે, પછી આત્મા મારું ધ્યાન કરશે તો હું એને હૃદયમાં પ્રકાશ કરીશ, એને અક્ષરધામ દેખાડીશ. એ આત્મા પોતે પૂર્ણ કામ થશે અને એ જીવાત્માનું પરમ શ્રેય થશે. એને પણ પૂર્ણ કામ પણ મનાશે કે આહા મને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ ગઈ, હું બળભાગી બની ગયો, બળભાગી બની ગયો. આવી રીતે અનંત જીવાત્માઓ મારા સંબંધે કરીને મારા ધામને પામશે. પણ સાંભળો, તમે જેના કોન્ટેક્ટમાં આવશો, એ જીવને મારા સ્વરૂપની ઓળખાણ કરાવશો, એ જીવ મારા સુધી આવશે, એનું તો કલ્યાણ થશે. પણ સાંભળો સંતો, તેના સંગી બીજા જે જન રે, તેના સંગે બીજા જે જન રે કરશે ભાવે કરીને ભજન રે, કરશે ભાવે કરીને ભજન રે. હે કરશે ભાવે કરીને ભજન રે, કરશે ભાવે કરીને ભજન રે. એ તે તો પામશે ધામ આપે રે, એશો પામશે ધામ આપે રે. હો એ તો એ ધામ પામશે આપે રે, એ તો પામે ધામ આપે રે. એ એવો આજ મોટો પ્રતાપ રે, એવો આજ છે મોટો પ્રતાપ રે. એવો આજ મોટો છે પ્રતાપ રે, એવો આજ મોટો છે પ્રતાપ રે. એવો આજ મોટો છે પ્રતાપ રે. એવો આજ મોટો છે પ્રતાપ રે. એ જીવ હરિભગત થશે, એ તો ભજન કરશે તો એનું તો કલ્યાણ થશે. પણ આ વખતે મારો પ્રતાપ તો એવો છે, એ હરિભગતના કોન્ટેક્ટમાં આવશે ને એ ભજન કરતો થાય તો એને હું અક્ષરધામ આપે, સમજાય? અને એ ભક્તમાં પણ એવું સામર્થ્ય, ભગવાનનું ભજન કરે એ સંતો એ ભક્તો, એમાં પણ એવું સામર્થ્ય હું મૂકીશ. એ તો ધામમાં જાહે, એના કોન્ટેક્ટમાં આવશે એવા હજારો આત્માને એ અક્ષરધામમાં લેતો જાય. પ્રસંગ છે જ ને, આપણે જોયું છે અહીં બાજુનો જ. સુંદર સોરઠ દેશમાં ને રૂડું ગુણિયલ ગોલીડું ગા. આ દૂરનો ઇતિહાસ, ક્યાં આપણે બાજુ ગોલીડું. ગોલીડા કેટલા ગયા? ગોલીડા હા, હે બહુ સારું પ્રસાદીનું સ્થાન છે. આહા, ભીમો રાઘવ રાણો નો વિશ્રામ, પ્રગટ પ્રભુના ઉપાસક છે. એના પિતા રામજીભાઈ
દંડવત કરતા કરતા શેખ જગન્નાથપુરી ગયેલા. શેખ જગન્નાથપુરી અને રામાનંદ સ્વામીને ખબર પડી એટલે રામાનંદ સ્વામી દર્શન દેવા માટે જાય છે રામજીભાઈને. રામજીભાઈ કહે છે કે મને પ્રગટ ભગવાન મળે. તો કે રામાનંદ સ્વામી કીધું કે પ્રગટ ભગવાનનો યોગ તમને તો નહીં થાય, પણ તમારા ચારેય દીકરાઓ પ્રગટ ભગવાનનું ભજન કરીને અક્ષરધામને પામશે અને અનંત આત્માઓને અક્ષરધામમાં લઈ જાય એવા થાય. ઈ ગોલીડું ગામ મહાન પ્રસાદીનું સ્થાન. ભગવાન સ્વામિનારાયણનો કેવો મોટો પ્રતાપ છે. ભગવાન સ્વામિનારાયણનો કેવો મોટો પ્રતાપ છે. વાલા ભક્તો, પૂજ્યપાદ સ્વામી પધારી રહ્યા છે. તાળીઓ નાથથી આપણે પૂજ્યપાદ સ્વામીનું સ્વાગત કરીએ. સાથે સાથે બીજા સંતો પણ પધારી રહ્યા છે. આપણે સંતોનું પણ તાળીઓના નાથથી સ્વાગત કરશું. આ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે, હજરા હજુર છે. એ ગોરીડા ગામમાં થોડાક સમય પહેલા અમે દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં એક પૂજારી બાપા છે, ભગવાનની સેવા પૂજા કરે છે. એ બાપાએ કીધેલો પ્રસંગ કહું. કે સ્વામી, મને સર્પ કરડ્યો. પછી મેં ઠાકોરજીને કીધું કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન, મેં તમારી આટલા વર્ષ સેવા કરી છે, તમે ધ્યાન રાખજો. તમે ધ્યાન રાખજો એમ કહીને હું તો નિરાતે હુઈ ગયો. હવે સર્પ કરડ્યો હોય ને હુવાય? સવારે જાગ્યો ને ત્યાં સર્પ ઉતરી ગયો. આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ. પણ એની નિષ્ઠા હતી, એની સેવા હતી, એની પૂજા હતી. ભલા ભક્તો, રાજકોટથી સંતો પધાર્યા છે. માણાવદરથી આપણે માણાવદરના મહંત છે અને રાજકોટના મહંત છે. બંને સંતોને આપણે તાળીઓના નાથથી વધાવીએ. આ પ્રતાપ છે ભગવાન સ્વામિનારાયણનો. આ પ્રતાપ છે, અદ્ભુત પ્રતાપ છે. અલૌકિક કામ તો કરે છે, પણ ભગવાન સ્વામિનારાયણ લૌકિક કામો પણ એવા કરે છે. એ દાદા એવું પણ વાત કરેલી મને. અમે ગયા હતા ને કાનો વાત સાંભળેલી. એ કે સ્વામી, મારે 2 દીકરા, પણ હવે અત્યારનો જમાનો એવો છે, ખબર ને, અત્યારે કોઈ દીકરા ડાળે વળગે નહીં. રૂપિયા હોય, ગમે એટલું હોય તો બહુ અઘરું કામ છે. પછી મેં ઠાકોરજીને પ્રાર્થના કરી, ઠાકોરજી, હું તારું ભજન કરું છું, તારી પૂજા કરું છું, તારી સેવા કરું છું. હવે આ દીકરાની જવાબદારી તારી. તો કે અઠવાડિયામાં 2 માંગા આવ્યા. બોલો, લૌકિક કામ એ કરે ઠાકોર. એવું નથી, અલૌકિક તો કરે છે, પણ લૌકિક ભગતના કામ કરી દે. હાલો, બીજું હું એમ હામેથી. એટલે ભગવાન સ્વામિનારાયણની તો વાત જ આખી જુદી છે. તો સુંદર સોરઠ દેશમાં ને રૂડું ગુણિયલ ગોલીડું ગામ રે. રૂડું ગુણિયલ ગોલીડું ગામ. રૂડું કુટુંબ વસે રાજગોરનું જેને વાલા છે ઘનશ્યામ. ભક્તિ કરે ભાવથી પૂરી, એમાં નહીં કાંઈ અધૂરી. ધીમો રાણો રાઘવ વિશ્રામ. આ શારે ભાઈઓ વિચાર બહુ અદ્ભુત પ્રસંગ છે, પણ હું તો ટૂંકમાં કહું છું તમને કે 2 ભાઈઓ જમને પણ તગડેલા અને દાંત પણ પાડી નાખેલા, અને દાંતના દર્શન પણ અમુક સમય સુધી થતા હતા. પણ એ હવેલી જુનાગઢ મૂકેલા હવેલીમાં હતા. હવેલી બળી ભગત દાંત બળી ગયા. આ બધા પ્રગટ પરચાવો છે. 2 ભાઈઓ સાધુ થયા. રાઘવ સાધુ થયા રાઘવાનંદ સ્વામી, વિશ્રામ સાધુ થયા વિશ્વાત્માનંદ સ્વામી. અને રાણા ભગતને ધામમાં જવાનું હતું. ભગવાન સ્વામિનારાયણ અગાઉ દર્શન દીધા કે આવતી એકાદશી હું તમને તેડી જઈશ, અને તમારી ભેગા જેને આવવું એને કહેજો તૈયાર થઈને રહે, હું તેડી જાય. આવતી એકાદશીએ મારે જાવું છે અક્ષરધામ. આવું હોય તૈયાર રહેજો, લખાવી દેજો નામ. શ્રીજી જરૂર તેડવા આવે, એ રાણો રાજગોર એમ કહાવે. આવા ઇતિહાસો કે સાંભળ્યા ને એવા સભા કરી
અને રાણા ભગતે કીધું, એ સાંભળો ભક્તજનો, સાંભળો ગામજનો, આવતી એકાદશીએ હું અક્ષરધામમાં જવાનો છું. ભગવાન સ્વામિનારાયણ મને તેડવા આવશે, દર્શન થઈને કહી ગયા છે એ જેને આવવું હોય તૈયાર થઈ જાઓ. પણ કોઈ તૈયાર ન થયું. આપણે કાંઈ મરવું નથી લે. પછી એનો જે ભત્રીજો હતો એને કીધું હું તમારી ભેગો આવીશ. ત્યાં રાણા ભગતની માં બોલ્યા કે રાણા, આપણા બે ભાઈઓ સાધુ થવા જતા હતા ને ત્યારે હું ના પાડતી હતી, ત્યારે તે કીધું તું થવા દો બા, માં એને થવા દો. મેં કીધું મારી સેવા કોણ કરશે? ત્યારે તે વચન આપેલું કે અમે સેવા કરશું. આજ તું મારી પેલા હાલતો થયો, તારે જાવો જ જા, પણ મને હારે તેડતી જાતો, તેડતો જાતો. અને એ વખતે રાણા ભગતે કીધું સાંભળો માં, ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે ને મારા 13માના દિવસે તમને, 12માના દિવસે તમને પણ હું ધામમાં તેડી જઈશ. કેવા કેવા પ્રસંગો અને ઘટના ઘટી. એકાદશીનો દિવસ આવ્યો, લોકો જોવે છે કે રાણા ભગતની જાહેરાતનું શું પરિણામ આવે છે. અને બરોબર રાતનો સમય છે, ગામ લોકો બધા જાગે છે કે શું પરિણામ આવશે આપણે જોઈએ તો ખરા. બરોબર રાતનો મધરાતનો સમય છે, 9, 10, 11 વાગ્યાનો. ત્યાં તો ઉત્તર દિશથી તેજનો સમુદાય ત્યાં એક આવ્યો. એ ઉત્તર દેશથી તેજનો સમુદાય ત્યાં એક આવ્યો. ગોલીડાના ગામજનો એ નજરો નજર નિહાળ્યો. રાણા ભગતનું એ વિશાળ ફળિયું તેજથી ઢંકાઈ ગયું. આવ્યા પ્રભુજી તેડવા, સોવે નજરો નજર નિહાળી, સોવે નજરો નજર નિહાળી, સોવે નજરો નજર નિહાળી. ઉત્તર દિશામાંથી તેજનો સમુદાય આવ્યો, દિવ્ય વિમાન. આખું ગામ પ્રકાશથી એમ ઢંકાઈ ગયું, પ્રકાશ પ્રકાશ થઈ ગયો. દિવ્ય વિમાન રાણા ભગતના ફળિયામાં ઉતર્યું. રાણા ભગત પંચભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરી વિમાનમાં બેઠા. ગામ લોકોએ બધાએ જોયું. રાણા ભગતે કીધું કે હાલો આવવું હોય તો, પણ કોઈ તૈયાર થયું નહીં. હો ભાઈ, આ લોકની માયાજાળ છોડી વેગરી છે. અને રાણા ભગત સૌ કોઈને દેખતા વિમાનમાં બેસી ભગવાન સ્વામિનારાયણને બેસીને અક્ષરધામમાં સીધાવી ગયા. એના 13માનો દિવસ આવ્યો. રાણા ભગતની 12માનો દિવસ આવ્યો. કારજ હતું, ગામના લોકો બધા આવેલા અને પંક્તિ થઈને બધા જમતા હતા. અને એ જ વખતે રાણા ભગતના માઈ પંક્તિમાં આવ્યા અને કીધું ભાઈઓ સાંભળી લ્યો, એ મારા દીકરા રાણાનું કારજ ભેગું મારું કારજ સમજી લેજો. આજે બરોબર 5 વાગ્યે મારો દીકરો રાણો ભગવાન સ્વામિનારાયણ લઈને મને તેડવા આવવાનો છે. અમુક લોકોને વાત મનાણી, અમુક લોકોને ન મનાણી. બહારના લોકો બહારના આવ્યા હતા, તે અંદર અંદર વાતો કરવા માંડ્યા. ડોશી ક્યાં ભીષ્મ પિતા થઈ ગઈ, તગાવ કોઈને મરશે. કોઈ કે હાલો ને ક્યાં મોટી વાત છે, 5 વાગ્યાનો આપણે રાહ જોઈ તો ખરા, નજરો નજર શું થાય છે. ઘણા રોકાણા જોવાટું કૌતુક. અને બરોબર 4, 4:30 વાગ્યાનો સમય થયો. ડોશીમાં એ બધાને કીધું ધૂન કરો. બધાએ ધૂન કરી અને બરોબર 5 વાગ્યાનો સમય થયો. એ જ વખતે ડોશીમાના મુખમાંથી શબ્દો નીકળ્યા કે મારો દીકરો રાણો ભગવાન સ્વામિનારાયણ આવ્યો છે મને તેડવા માટે. હું પણ આ પંચભૌતિક દેહનો ત્યાગ કરી વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાઉં છું. આહા, કેવા પ્રતાપો, કેવા પ્રતાપો. એટલે અહીંયા સ્વામી લખે છે કે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે એ તો ધામને પામે, પણ એના યોગમાં જેટલા આવે ને એને હારોહાર લેતા જાય. હે સંતો સાંભળો, તમે લોકોને મારી ઓળખાણ કરાવશો. જે જે ભજન કરશે એને હું મારું ધામ આપીશ. સાથે સાથે સંતો તમે જ્યારે ગામડે ફરશો ત્યારે સાંભળો, મારો કોલ છે. વળી અંજળ દેશે જે તમને રે, વળી અંજળ દેશે જે તમને રે. ભાવ છે જય હો. વળી અંજળ દેશે જે તમને રે, વળી અંજળ દેશે જે તમને રે. એ આપી અંબર અક્ષર ઘર લેશે રે, આપી અંબર અક્ષર ઘર લેશે રે. જે ધામના અમે રે નાર રે, જે ધામના અમે રે નાર, જે ધામના અમે રે નાર રે, જે ધામના અમે રે નાર રે. એ લઈ જાશું તે ધામ મોજાર રે, લઈ જશું તે ધામ મોજાર રે. હો લઈ જાશું તે ધામ મોજાર રે, લઈ જશું
જાશું તે ધામ મોજાર રે. એ સંતો તમને કોઈ અન્ન આપશે, કોઈ વસ્ત્ર આપશે તો એને હું મારું અક્ષરધામ આપીશ. સૂર્યાનંદ સ્વામી બુધેજમાં હતા અને એને મંદિરના કામ માટે દાતરડા એક લુહાર પાસે કકરાવેલા. કીધું કે ભાઈ કેટલા રૂપિયા હતા? લુહારે કીધું મુમુક્ષુ આત્મા હતો, મારે કે મંદિરના રૂપિયા જોતા નથી, ઠાકોરજીનું કામ છે, એ મંદિરના રૂપિયા મારે લેવાય નહીં. સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે ભલે તે દાતરડા કકરાવ રૂપિયા નથી લીધા, પણ આનું ફળ અમે ઠાકોરજીને પ્રાર્થના કરશું, તને ચોક્કસ આપશે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તને ઠાકોરજી અક્ષરધામ આપશે. જાત તને અક્ષરધામ મળશે. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે એ લુહારનો જેથી અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ સૂર્યાનંદ સ્વામીને લઈ એ લુહારને તેડવા માટે આવ્યા છે અને લુહારને અક્ષરધામમાં તેડી ગયા. બોલો જે હે વળી અનજળ તમને જે દેશે રે, વળી અંજળ તમને જે દેશે રે, એ આપી અંબર અક્ષર ઘર લેશે રે. આપી અંબર અક્ષર ઘર લેશે રે. સંતો ગામડે ફરતા ફરતા તલસાણા ગામ ગયા. હવે સંતોને રસોઈ માટે લાકડા વગેરેની જરૂર હતી, પણ લાકડા કે છાણા કાંઈ મળ્યું નહીં. પણ એમાં એક ચારણના ડોશીમાં એને સંતો પ્રત્યે ભાવના, એટલે ડોશીમાએ સંતોને રસોઈ કરવા માટે છાણા આપ્યા. સંતોએ રસોઈ બનાવી, ઠાકોરજીને થાળ ધરીને સંતો જમ્યા. સંતો તો ત્યાંથી જતા રહ્યા, પણ આ પ્રસંગ ભગવાન સ્વામિનારાયણે યાદ રાખ્યો. ડોશીમાનો અંતકાળ આવ્યો ને ત્યારે શ્રીજી મહારાજ ડોશીમાને વિમાન લઈને તેડવા આવ્યા, છાણાના બદલામાં. હાથમાં છાણા લેતા આવ્યા. બે છાણા બતાવ્યા ડોશીમાને. ડોશી કીધું મને કેમ તેડવા આવ્યા? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે માજી, જેથી અમારા સંતો આ ગામડે આવ્યા હતા ને માજી, તેથી તમે અમારા સંતોને છાણા આપ્યા હતા. હાલો માજી, એ છાણાના બદલામાં હું તમને મારું અક્ષરધામ આપું છું. હે વળી અનજળ તમને જે દેશે રે, વળી અંજળ તમને જે દેશે રે, એ આપી અંબર અક્ષર ઘર લેશે રે. આપી અંબર અક્ષર ઘર લેશે રે. એ જે ધામના મેરે નાર રે, જે ધામના મેરે નાર રે, એ લઈ જાશું તે ધામ મોજાર રે. લઈ જશું તે ધામ મોજાર રે. એ નથી જોવી જીવની કરણી રે, નથી જોવી જીવાની કરણી રે, એ નથી જોવી જીવની કરણી રે. નથી જોવી જીવાની કરણી રે, એ રીત આવારની દોષ હરણી રે. રીત આવારની દોષ હરણી રે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ વખતે અમારે જીવના દોષ સામું જોવું નથી. ઓલી બિંદાની કાકી ભગવાનને ગાળો દેતી હતી, બિંદાને ગાળો દેતી, તોય મહારાજ ઉપાડી ગયા. જુઓ તો ખરા, ઓલા પીરના જસા પટેલ વિરોધી માણા, તોય ઉપાડી ગયા. ઓલા તાવી ગામનો નાનજી આંડો, પેટ આંડા જેવું હતું. હરિભક્તોએ સત્સંગ કરાવડાવ્યો, કંઠી બાંધીને હરિભગત થાવ તો કે તમારા સ્વામિનારાયણ આવે ને તેથી કહેજો મારે એની પાસે કંઠી બાંધવી છે. અને એમાં બરોબર ખેતરમાં કાંઈક કામ કરતો છે, મહારાજ ત્યાંથી પસાર થયા. નાનજી આંડાએ જોયું કે ઓલા હરિભક્તો વાત કરતા તે સ્વામિનારાયણ નીકળ્યા લાગે છે. વાહા દોડ્યો, પાવડો એક બાજુ મૂકીને, હે સ્વામિનારાયણ ઉભા રહ્યો, ઉભા રહ્યો. મહારાજે સુરાખાચરને કીધું, સુરાખાચર આપણને કોઈક બોલાવતું લાગે છે. સુરાખાચરે કીધું, કૃપાના તેવા તો બધા બોલાવ્યા જ કરે ને, એમને આપણે ઉભા રહીએ તો ક્યાંથી મેળ પહોંચે, આપણે જે સામે ગામ પહોંચવું છે. મહારાજ કેવું કઈ હોય, એ બિચારો ભાવથી દોડ્યો આવે છે, ઉભો રાખો, ઉભા રાખો, ઘોડા ઉભા રાખો, ઘોડા ઉભા રાખી. નાનજી આંડો મહારાજને પગે લાગ્યો, બે આ જોડી વંદના કરી, કૃપાનાથ મને કંઠી બાંધો ને તમારા શરણે દો. મહારાજે માણકી ઘોડી ઉપર બેઠા બેઠા, સાથે દરબારો હતા, એને વર્તમાન ધારણ કરાવી, કંઠી બાંધી,
પછી નાનજી આંડો એમ કહે છે કે કૃપાનાથ, હું અભણ માણસ છું, મને બીજી ત્રીજી કઈ ખબર પડતી નથી, તમારા હું વર્તમાન પાળવા, કેમ નિયમ ધર્મ પાળવા, બીજું મને કાંઈ ખબર નથી, તો મારે શું કરવું? મહારાજ કે સાહેબ બીજું કાંઈ કર કે ન કર, મારું ભજન કરજે અને દિશાએ જાય ને ત્યારે પાણી લેતો જાય, સાહેબ બીજું ન કરતો કાંઈ નહીં, તારા અંતકાળ આવશે ને તને અક્ષરધામમાં લઈ જાય તો યાર. અને લઈ ગયા, બોલો, પાણી નહોતો લેતો. આસ ભગવાન સ્વામિનારાયણ જય હો. એ નથી જોવી જીવની કરણી રે, નથી જોવી જીવાની કરણી રે, નિત્ય આવારની દોષ હરણી રે, રીત આવારની દોષ હરણી રે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે જેમ ભૂત વળગે એ મુકતું નથી, એમ અમે પણ તમારે અક્ષરધામમાં નહીં આવવું હોય તો પરાયને ઢવડી જવાના છીએ. એ જ્યારે ભરવું હોય મોટું બાણ રે, જ્યારે ભરવું હોય મોટું વાણ રે, એવો રે શાલદાળ લો પાષાણ રે, ઓરે શાલલો પાષાણ રે. એ જેવો માલ મળે તેવો મોરે રે, જેવો માલ મળે તેવો ઓરે રે, તોય ઠાલું છે કઈને બકોરે રે, તોય ઠાલું છે કઈ બકોરે રે. ભગવાન સ્વામિનારાયણ બોલે અમે 100 કરોડ મનવાર લઈને આવ્યા છીએ, ચિંતામણી ભરશું, પારસમણી ભરશું, એમ કરતા ખાલી રહેશે તો રત્નો ભરશું, હીરા ભરશું, એમ કરતા ખાલી રહેશે તો સોનું ભરશું, એમ કરતા ખાલી ચાંદી ભરશું, એમ કરતા ખાલી રહેશે તો પિત્તળ ભરશું, લોઢું ભરશું, અરે એમ કરતા ખાલી રહેશે તો કાકરા ભરશું, અરે એમ કરતા ખાલી રહેશે તો ગારો ભરશું, કાદવ ભરશું, પણ વાણ ખાલી રહેવા દેવા નથી. લ્યો, કાદવ જેવા હશે તો ઉપાડી લેવા છે, પણ કમસે કમ કાદવ જેવા તો થવું જ પડશે. હે એવો આજ મોટો અવતાર રે, 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 બહુ જીવ કરવા છે ભવ પાર રે, બહુ જીવ કરવા છે ભવ પાર રે, એ બહુ જીવ કરવા છે ભવ પાર રે, બહુ જીવ કરવા ભવ પાર રે. તે તો સર્વે જાણો છો તમે જન રે, તે તો સર્વે જાણો છો તમે જન, તે તો સર્વે જાણો છો તમે જન રે, તે તો સર્વે જાણો છો તમે જન રે, એ સમજી રહો ને મનમાં મગન રે, સમજી રહો ને મનમાં મગન રે, ઓ સમજી રહો ને મનમાં મગન રે, સમજી રહો ને મનમાં મગન રે. મહારાજ કહે છે સંતોને ભક્તોને તમે અમારો પ્રતાપ જાણો છો, તમે સમજીને મનમાં મગન રહેજો, આનંદ રહેજો, અને તમ તારે જાહેરમાં છાતી ઠોકીને કહેજો અમને અમારા સ્વામિનારાયણ તેડવા આવશે, આવશે અને આવશે. બિંદાસ થઈને કહેજો, જાઓ મારો કોલ છે, મારું વતન છે, તમે ગભરાતા નહીં કેમ કે આવશે કે નહીં આવશે, હું આવીશ, આવીશ અને આવીશ. મહારાજ અને અંતકાળે જરૂર મારે આવું. જય હો. નિર્ભય નિશંક થઈ સૌ રે જોરે, નિર્ભય નિશંક થઈ સૌને જોરે, નિર્ભય નિશંક થઈ સૌ રે જોરે, નિર્ભય નિશંક થઈ સૌને જોરે, એ વાતો પ્રગલ્ભ મન કરી કે જોરે, એ વાતો પ્રગલ્ભ મન કરી કે જોરે. નિર્ભય રહેજો, નિશંક રહેજો, પ્રગલ્ભ મને, પ્રસન્ન મને, તમ તારે બિંદાસથી કહેજો કે અમારા સ્વામિનારાયણ અમને તેડી જાય. એટલે ગાધકડાના ગોવિંદરજી
કપડા સીવતા સીવતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. કોઈ કહેલા શું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહું તારા સ્વામિનારાયણ તેડવા આવે છે, તારું કલ્યાણ થાય. અરે મારા કલ્યાણની ક્યાં કરો, મારા સીવેલા કપડા પહેર છે ને એને ભગવાન સ્વામિનારાયણ તેડી જાય. ઓલી ગાંડલાની મૂળું ડોશી મારા કલ્યાણની તો ક્યાં વાત કરો, મારા હાથના ઘડેલા રોટલા ખાય એનું કલ્યાણ થાય. આ કેમ બોલો તીતો ભગત ભગત કરે ખરા તો કહે તીતા તું સ્વામિનારાયણ નો ભગત હું તારા સ્વામિનારાયણ તેડવા આવશે. અરે આ આવશે, તમે કંઠી બાંધો હરિભગત થાવ. કે અમારે કઈ કંઠી બંઠી બાંધવી નથી, અમારે કઈ હરિભગત થાવું, તને તેડવા આવશે ને મને આવશે. તને આવે ત્યારે કહી દે અમે દાંડીએ ટીંગાઈ જાવ. બોલો આમ ઠેકડી કરે. અને ભગવાન સ્વામિનારાયણ તીતાને તેડવા આવ્યા. હાલ તીતા. પણ મહારાજ ગામના લોકો કાયમ મારી મશ્કરી કરતા હતા. મહારાજ કે જા ગામના ચોકમાં જઈને જાહેર કરે અમારા સ્વામિનારાયણ તેડવા આવ્યા છે, હાલો છે ને આવું હોય ને. અને તીતા ભગતે ગામના ચોકમાં જઈને જાહેરાત કરી કે હાલો હાલો અમારા ભગવાન સ્વામિનારાયણ મને તેડવા આવ્યા છે. ગામના લોકો બધા જોવા માટે આવ્યા. તીતા ભગતના ફળિયામાં દિવ્ય વિમાન ઉતરેલું. તીતા ભગત પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી વિમાનમાં બેઠા ને કીધું કે હાલો દાંડીએ નથી ટીંગાવું, અંદર બેસી જાવ, જગ્યા ઘણી છે. ત્યારે ગામના લોકો બોલ્યા તીતા તું હાચો અને તારા સ્વામિનારાયણ હાચા, પણ હવે અમારાથી ન અવાય. અને બોલો એ તીતો ભગત એ ભગવાનના ધામને પામ્યો. હે નિર્ભય નિશંક થઈ સૌ રે જોરે, નિર્ભય નિશંક થઈ સૌ રે જોરે, વાતો પ્રગલ્ભ મુન કરી કે જોરે, વાતો પ્રગલ્ભ મન કરી લેજો રે. એમાં મુનિને કહ્યું મહારાજે રે, 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 એ સુખ સાગર ગરીબની વાજે રે, સુખ સાગર ગરીબની વાજે રે. મોક્ષના વાવટા ભગવાન સ્વામિનારાયણ છોડી મૂક્યા. બુદ્ધિની બાથમાં ન આવે એવી વાતું છે. સાધના કરી કરીને તૂટી જાય તો જે મુક્તિ ન થાય એ મુક્તિ ભગવાને ભાજી મૂળાના ભાવમાં ઉડાડ્યા. એ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ, એ પોતાનો પ્રતાપ છે. એમ જેનો ધણી ઉપર કોણ ધણી છે ધારે એમ કરે. એમ મુનિને કહ્યું મહારાજે રે, એમાં મુનિને કહ્યું મહારાજે રે, સુખ સાગર ગરીબની વાજે રે, સુખ સાગર ગરીબની વાજે રે. આવ્યા લેર મેર માં આભાર રે, આવ્યા લેર મેર માં રે, આવ્યા લેર મેર માં આભાર રે, આવ્યા લેર મેર માં રે. એ ઠાકોરજી આ વખતે લહેરમાં આવી ગયા. લહેરમાં અને ઈ લહેરમાં આવ્યા એમાં કંઈક ના કામ થઈ ગયા. હવે આ લોકમાં એક સામાન્ય રાજા લહેરમાં આવી જાય ને તો બે પાંચ ગામડા આપી દીધા, મોજ તૂટી જાય ને. જેવો રાજા મોટો હોય તે પ્રમાણે તો આ ઠાકોરજી તો અનંત કરોડ બ્રહ્માંડનો રાજા છે. અને ઈ જેથી લહેરમાં આવે તેથી કઈ બાકી ન રહે. નિષ્કોણ સ્વામી લખે એની મોજ છૂટી ગઈ એટલે વાત જુદી. માણસનું કંગાળપણું કાઢી નાખે, ભવો ભવનું કંગાળપણું. આવ્યા લેર મેર વાર રે, આવ્યા લેર મેર માં રે, આવ્યા લેર મેર વાર રે, આવ્યા લેર મેર માં રે. લહેરમાં આવી ગયા. અરે લેરી આવ્યા આજ લહેરમાં અને મેર કરી મેર દુખિયા જીવ સુખિયા કર્યા અને વળી પાપી કર્યા પુણ્યવા. ઓ ભવના દુઃખ કાઢી નાખ્યા. લહેરમાં આવી ગયા. એટલે હરિમંડપમાં મૂળજી બ્રહ્મચારી સ્નાન કરાવતા હોય અને કોળી ઠાકડાના છોકરા પ્રસાદીના જળથી નાતા હોય. ખબર નહોતી, મહિમા નહોતો. મૂળજી બ્રહ્મચારીએ પ્રશ્ન કર્યો, કૃપાનાથ તમારા પ્રસાદીના જળમાં નાય કઈ ગતિને પામશે? મહારાજ બોલ્યા, ઇન્દ્ર તો થઈ ચૂક્યા, વગર મહિમા એ નાય છે, પણ અમારા પ્રસાદીનું જળ અડ્યું. નહીં તો ઇન્દ્ર થવો હોય તો હો અશ્વમેઘ વિઘ્ન કરવા પડે. મહારાજ કે ઇન્દ્ર થઈ ચૂક્યા, મહિમા આમથી નયા હોત ને તો મારું અક્ષર ધામ આપી દેતા.
એ આવ્યા લે રમે રમાયા વાર રે આવ્યા લે રમે રમાવાર રે. કથા બહુ વિસ્તાર વાળી છે. રૂપશંકરની માને કસોટી કરવાનું મન થયું ને 5 સંકલ્પ કર્યા ના 5 સંકલ્પ મહારાજ પૂરા કરી દીધા ને પછી ડોશીને હા પડી ગઈ. પછી ડોશીએ બે હાથ જોડીને કૃપા પ્રાર્થના કરી, મહારાજ મારા 4 દીકરા મરી ગયાનું કલ્યાણ થાય કે નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ ગયા, લહેરમાં આવી ગયા. ડોશી તારા 4 દીકરા નહીં, જા તારી 1વી પેઢીનું કલ્યાણ કરે. 4 દીકરા નહીં, 1વી પેઢી. હવે એની પેઢી ક્યાં સાધના કરવા ગઈ હતી બોલો? 1વી પેઢી. વિચાર તો કરો કેવી એની મોજ, કેવી એની લહેર, કેવી એની લહેર. અને આ કાંઈ ખાલી શાસ્ત્રમાં લખાયેલું નહીં, આ બધી પ્રગટ વાતું છે, પ્રગટ વાતું છે. આપણે ન્યુજર્સીમાં પ્રિયવદનભાઈ રહે છે, ઉમરેઠના નંદુરામ બાપાના વંશજ. એને મને વાત કરી. અને મંદિર થતું હતું કે અમારા ગામમાં, એટલે નંદુરામ બાપાએ જગ્યા આપેલી, મહારાજ રાજી થઈ ગયા. અને એ વખતે નંદુરામ બાપાને મહારાજે કોલ આપેલો, પ્રસાદીનો પત્ર પણ એમને દેખાડેલો. અને મહારાજે કોલ આપી નંદુરામ બાપાને એમ કીધું, નંદુરામ બાપા તમારી 7 પેઢીનો ઉદ્ધાર કરીશ. કેટલી? 7 પેઢીનો ઉદ્ધાર કરીશ. તમે મંદિર કરાવ્યું છે, હું બહુ રાજી છું. તમારી 7 પેઢીનો ઉદ્ધાર કરીશ. અને મંદિરો કરાવ્યાના પર ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થતા, કારણ કે મંદિરો એ મોક્ષના સદાવ્રતો છે. તમારી 7 પેઢીનું હું કલ્યાણ કરીશ. અને એ વખતે પ્રિયવદન દાદાના એ મોઢાના શબ્દો મેં જે કીધેલા એ તમને કહું છું. એ કે મેં મારી નજર નિહાળેલું. અમારા પિતાશ્રી જ્યારે ધામમાં ગયા ને ત્યારે બોલીને ગયા હતા કે મને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા છે અને હું એની ભેગો અક્ષરધામમાં જાઉં છું. મારા દાદા ધામમાં ગયા એ પણ બોલીને ગયેલા, એ પણ કહેતા હતા કે ભગવાન સ્વામિનારાયણ મને તેડવા આવ્યા છે અને હું અક્ષરધામમાં જાઉં છું. હું એ અમારા નંદુરામ બાપાની 7મી પેઢી છે, એટલે હું તો મારું તો પાકું જ છે કે. પણ હું મારા દીકરા શૈલેષને કહું છું, તું ધ્યાન રાખજે, અહીંથી 7મી પેઢી પૂરી થાય છે, તું 8મી આવીશ, તું મહેનત કરજે. તું હવે આમાં તું નહીં આવ્યો. એ આવ્યા લે રમે રમાવાર રે આવ્યા લે રમે રમાવાર રે. પરમ સ્નેહી પ્રાણ આધાર રે, પરમ સ્નેહી પ્રાણ આધાર રે. ઓ પરમ સ્નેહી પ્રાણ આધાર રે, પરમ સ્નેહી પ્રાણ આધાર રે. ઓલા ટેલિયા બ્રાહ્મણના છોકરાને મહારાજ થપાટ મારીને પછી રોડવા મળ્યો. પછી મહારાજને કોઈ દુખ્યો દેખી ન ખમાય. પછી મહારાજ કે રાજી થા, પાક આપી, સાકર આપી, ઉતરી આપી, તોય છોકરો રાજી ન થયો. મહારાજ કીધું તું બતાવ કેમ રાજી થા? તો કે મારું ને મારા બાપનું કલ્યાણ કરો ને તો રાજી થાવ, છાતીમાં શરણાઈ આપો તો રાજી થાવ. મહારાજ કે જા તારું તારા બાપનું નહીં, તારી 7 પેઢીનું કલ્યાણ હાલે. એ આવ્યા લે રમે રમાવાર રે આવ્યા લે રમે રમાવાર રે. એ પરમ સ્નેહી પ્રાણ આધાર રે, પરમ સ્નેહી પ્રાણ આધાર રે. આંબા ગામની બકરીનો ઉદ્ધાર કર્યો, ઇટોલાના બળદનો ઉદ્ધાર કર્યો. આવા વિચાર તો કરો. સરદારમાં માકડોના ઉદ્ધાર કર્યા, માછલાઓના ઉદ્ધાર કર્યા. એ પરમ સ્નેહી પ્રાણ આધાર રે, પરમ સ્નેહી પ્રાણ આધાર રે. એ પરમ સ્નેહી પ્રાણ આધાર રે, પરમ સ્નેહી પ્રાણ આધાર રે. આવા મોટા એ પુરુષોત્તમ નારાયણ છે. વાતની વાતમાં જીવાત્માના ઉદ્ધાર કર્યા છે. અને આવી એની અજબ ગજબની સામર્થ્ય એ નિષ્કુળાન સ્વામી આપણને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના માધ્યમથી સમજાવી રહ્યા છે. કે નિષ્કુળાન સ્વામી આપણને સમજાવે છે કે મોજમાં રહેજો, આનંદમાં રહેજો, અને આ પ્રગટ પુરુષોત્તમ નારાયણનું ભજન કરજો, એમની આજ્ઞા ઉપાસના રહેજો. મહારાજ અંતકાળે અક્ષરધામમાં વિમાન લઈને તેડવા આવશે ને આવશે. એ સાથે અહીંયા પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથનો સમય પૂર્ણ થાય છે. 2 મિનિટ નામ સંકીર્તન, उसके बाद આપણે પૂજ્યપાદ સ્વામીના મુખે અદ્ભુત ભગવાન શ્રીના મુખમાંથી નીકળેલા એ પરાવાણી સમાન એ વચનામૃતો આપણે પૂજ્યપાદ સ્વામી અદ્ભુત ભગવાનની નિષ્ઠા દર કરાવી રહ્યા છે. તો એક કથા આપણે 2 મિનિટ નામ સંકીર્તન, उसके बाद શ્રવણ કરશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી
સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ